શું તમારે પણ હેર વોશ પછી જ્યારે ગૂંચ કાઢો છો ત્યારે હેર તૂટે છે? તો આજે હું તમને ટેકનિક બતાવું. પહેલા તમારે કોઈ પણ સીરમ લેવાનું છે. એ સીરમને તમારે પ્રોપર રીતે હેરમાં લગાવી દેવાનું છે. પછી હેરમાં લગાવ્યા પછી હેરના 2 ભાગ કરવાના છે. આ બાજુના હેર છે એના પણ તમારે 2 થી 3 ગ્રોથ પ્રમાણે ભાગ કરી નીચેના હેરમાં ગૂંચ કાઢી પછી ઉપરના હેરમાં ગૂંચ કાઢવી. હજી આપણે એક ભાગ કરીશું. એમાં પણ પહેલા નીચેના હેરમાં ગૂંચ કાઢી અને પછી ઉપરના હેરમાં ગૂંચ કાઢીશું. તમે આવી રીતે ગૂંચ કાઢશો તો તમારા હેર તૂટશે નહીં. જો ગૂંચ બહુ વધારે થતી હોય અને ભાગ ન થતા હોય તો પહેલા એન્ડ્સમાં ગૂંચ કાઢવી, પછી થોડાક ઉપરથી અને પછી ઉપરથી. જો તમે ડાયરેક્ટ ઉપરથી ગૂંચ કાઢશો તો તમારા હેર તૂટવાના જ છે. તો ડાયરેક્ટ ઉપરથી ગૂંચ ના કાઢવી જોઈએ અને પહેલા નીચેથી ગૂંચ કાઢવી. જો તમારે આવી જ ટિપ્સ જોતી હોય હેર અને સ્કિન માટે તો અમારા પેજને ફોલો કરો.